નમસ્તે મિત્રો, ફ્લાવર વટાણાનું શાક તો તમે ઘણીવાર બનાવ્યું હશે, પણ આજે આપણે આ શાકમાં ખાસ મસાલો ઉમેરીશું જેથી શાક ખાવામાં વધુ સ્વાદિષ્ટ લાગશે। તો વિડીયો ગમે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે બનાવીએ। ફ્લાવરનું ટેસ્ટી એવું શાક બનાવવા માટે મેં અહીંયા 300 ગ્રામ ફ્લાવર લીધું છે અને ફ્લાવરના મીડિયમ સાઇઝમાં પીસ કરી લીધા છે। હવે આપણે ફ્લાવરને પાણીથી ધોઈ લઈએ। આ રીતે ફ્લાવરને ધોવાથી ફ્લાવરની સફાઈ ખૂબ સારી રીતે થઈ જશે। હવે પાણીમાંથી ફ્લાવરને કાઢી એક બાઉલમાં લઈ લઈએ। હવે તેમાં મસાલા એડ કરી દઈએ। તો અડધો ટીસ્પૂન ધાણા જીરું પાવડર, અડધો ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1/4 ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન બેસન અને 1/4 ટીસ્પૂન મીઠું એડ કરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ। બેસન એડ કરવાથી ફ્લાવરનું શાક ખૂબ જ સરસ લાગશે, જેથી તે જરૂરથી એડ કરજો। ફ્લાવર ભીનું હોવાથી મસાલા ફ્લાવર સાથે એકદમ સારી રીતે મિક્સ થઈ જશે। તો મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે। હવે આપણે ફ્લાવરને તેલમાં સાતળી લઈએ। એના માટે એક પેનમાં લઈએ 2 ટેબલસ્પૂન તેલ। હવે તેલ ગરમ થાય એટલે ફ્લાવરને એડ કરી દઈએ। હવે ફ્લાવરને મીડિયમ ગેસ પર સાંતળી લઈએ। તો ફ્લાવરને આ રીતે સતત ચલાવતા રહી 5 મિનિટ જેવું કૂક કરી લઈએ। આ રીતે ફ્લાવરને તેલમાં સાંતળી શાક બનાવશો તો એકદમ ટેસ્ટી બનશે અને બધાને ખૂબ જ ભાવશે। આ શાકમાં આપણે એક સિક્રેટ મસાલો પણ એડ કરીશું, એટલે શાક વધુ સ્વાદિષ્ટ બનશે। તો 5 મિનિટ જેવી થઈ ગઈ છે અને ફ્લાવર તેલમાં સતળાઈ ગયું છે। હવે તેને એક પ્લેટમાં કાઢી લઈએ। હવે આ જ પેનમાં એડ કરીએ 3 ટેબલસ્પૂન તેલ, અડધો ટીસ્પૂન જીરું, 3 લવંગ, 1 ઇંચ તજ, 1 તમાલપત્ર અને 1 ટીસ્પૂન આદુ લસણની પેસ્ટ એડ કરી મસાલાને અડધી મિનિટ સાંતળી લઈએ। હવે તેમાં 2 સમારેલા ટમેટાં એડ કરી દઈએ। સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી મિક્સ કરી દઈએ અને ટમેટાને સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરી લઈએ। હવે તેમાં મસાલા એડ કરી દઈએ। અડધો ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1/4 ટીસ્પૂન હળદર, અડધો ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને 1 ટીસ્પૂન મેગી મસાલા એડ કરી મિક્સ કરી દઈએ। આ શાકમાં મેગી મસાલા એડ કરવાથી શાક એકદમ ટેસ્ટી એવું બનશે, તો એકવાર આ રીતે જરૂર ટ્રાય કરજો। તો મસાલા ટમેટા સાથે ખૂબ સારી રીતે કૂક થઈ ગયા છે। હવે તેમાં અડધો કપ બાફેલા વટાણા એડ કરી દઈએ અને હવે મિક્સ કરી 1 મિનિટ કૂક કરી લઈએ। હવે તેમાં ફ્લાવર એડ કરી દઈએ અને હવે ફ્લાવરને લો ફ્લેમ પર 4 મિનિટ કૂક કરી લઈએ। તમે એકવાર આ રીતે ફ્લાવરનું શાક બનાવજો, બધાને ખૂબ જ પસંદ આવશે। તો 4 મિનિટ પછી એકદમ સ્વાદિષ્ટ ફ્લાવર વટાણાનું શાક બનીને તૈયાર છે। હવે શાકને ગરમા ગરમ સર્વ કરી લઈએ। તો જોતાં જ ખાવાનું મન થાય એવું એકદમ ટેસ્ટી શાક બન્યું છે। તમે આ શાકને રોટલી, પૂરી, પરાઠા સાથે સર્વ કરી શકો છો। તો તમને આ ફ્લાવરની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો।